રાજકોટ શહેરમાં ઇસ્લામના પૈગંબર હઝરત મોહમ્મદ સાહેબના જન્મદિવસ ઈદે મિલાદની ઉજવણીના ભાગરૂપે ઝુલુસનું આયોજન કરવામાં આવ્યું હતું। દર વર્ષની જેમ આ વર્ષે પણ રાજકોટના મુસ્લિમ સમુદાય દ્વારા આ પવિત્ર ઉત્સવ શાંતિ, અમન અને ભાઈચારાની ભાવના સાથે ઉજવવામાં આવ્યો હતો। આ ઝુલુસમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। સમગ્ર ઝુલુસ દરમિયાન ભક્તિમય અને શાંતિપૂર્ણ માહોલ જળવાઈ રહ્યો હતો। ઇલિયાસભાઈ હારૂનભાઈ ભૈયા, સુન્ની સુમરા સમાજ અગ્રણી, આજે જશ્ન ઈદે મિલાદુન નબી સમગ્ર મુસ્લિમ સમાજ, સમગ્ર ભારત શહેર જ નહીં પરંતુ સમગ્ર વિશ્વની અંદર મુસ્લિમ સમાજ માટે આ એક સૌથી મોટો તહેવાર છે, સૌથી મોટી ઈદ। અને અમારા પૈગંબર સાહેબ સમગ્ર વિશ્વને શાંતિ અને અમનનો સંદેશો આપનાર એમની આજે જન્મજયંતિ નિમિત્તે આજે બહોળી સંખ્યામાં રાજકોટ શહેરની અંદર જુલુસના સ્વરૂપમાં નીકળેલ છે। હકીકતે ખુશીનો ઇજહાર જે છે એ શરીયતના દાયરામાં રહીને હોવો જોઈએ અને ખુશી પણ વ્યક્ત કરવી હોય તો એ પણ શરીયતના દાયરામાં રહીને કરવી જોઈએ। ડીજે જે રીતે વગાડે છે એ રીતે ન વગાડવું જોઈએ, પણ શાંતિ અને સંતુલિ જે બીજા કોઈ વ્યક્તિઓને તકલીફ ન પડે એ રીતે ડીજે વગાડવું જોઈએ। આજે રાજકોટ શહેરની વાત કરીએ તો સમગ્ર પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી મુસ્લિમ સમાજને ખૂબ જ સારો એવો સપોર્ટ મળી રહ્યો છે અને વ્યવસ્થાના નામે, મેનેજમેન્ટના નામે અને ટ્રાફિકને ડાયવર્ટ કરીને મુસ્લિમ સમાજને ક્યાંય પણ અડચણરૂપ ન થાય એના માટે પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી અને ટ્રાફિક ડિપાર્ટમેન્ટ તરફથી ખૂબ સુંદર અને સરસ વ્યવસ્થા કરવામાં આવી છે।